આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે 3 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને કૃમિનાશક દવા આપવામાં આવી રહી છે। આરોગ્ય અધિકારી ડોક્ટર સુભાષ પ્રજાપતિએ સરકારી શાળામાં આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી। આણંદ જિલ્લાના કુલ 6,30,000 આંગણવાડી સ્કૂલમાં જતા અને સ્કૂલમાં નહીં જતા તમામ બાળકોને આ દિવસે કૃમિનાશક ગોળી આપી અને એનું કૃમિના ચેપથી રક્ષણ કરવામાં આવશે। તદુપરાંત આનો મોપઅપ રાઉન્ડ 17 ફેબ્રુઆરી આવશે। જે બાળકો આ રાઉન્ડમાં બાકી રહી ગયા હોય તેમને 17 તારીખે કૃમિનાશક દવાનો ડોઝ આપી અને સંપૂર્ણ બાળકોને આ કૃમિના ચેપથી રક્ષિત કરવામાં આવશે। તદુપરાંત 31 માર્ચ સુધી વિટામિન એ નો એટલે ડોઝ દરેક બાળકને આપવામાં આવશે।